અમદાવાદના બોપલમાં કોન્સ્ટેબલ દ્વારા વિદ્યાર્થીની હત્યાને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. જનતાના રક્ષક જ હત્યારા બને ત્યારે પોલીસ માટે લોકોમાં ભરોસો પેદા કરવો જરૂરી છે. એવામાં આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયારની ધરપકડ બાદ પોલીસે આખરી તપાસ શરૂ કરી છે. અમદાવાદના જોઈન્ટ કમિશનર શરદ સિંઘલે સમગ્ર પોલીસ કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું કે પોલીસે 300 સીસીટીવી કેમેરા તપાસી આરોપી પંજાબ ભાગ્યો હોવાની તપાસ કરી અને જે બાદ સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ હત્યારા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયારની ધરપકડ કરી. પોલીસે માહિતી આપતા જણાવ્યું કે આરોપી પંજાબ ભાગવા દરમિયાન ચપ્પુ રસ્તામાં ફેંકીને ફરાર થયો હતો. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે આરોપીને ભાગવા માટે દિનેશ નામના વ્યક્તિની શોધખોળ એ ચાલુ છે, કારણ કે એ વ્યક્તિએ તેની મદદગારી કરી હતી. નામ છે વિરેન્દ્રસિંહ પડિયાર, ઉંમર વર્ષ 37, હાલ નોકરી કરે છે સરખેજમાં જનરલ ડ્યુટીમાં. અને બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે. અત્યારે એનો વધુ વિગતો અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે. અહીંથી આ ભાઈ ગયો હનુમાનગઢથી મંડીથી જલંધરથી લુધિયાના અને લુધિયાનાથી પછી સંગરૂર આવ્યો. નહીં રસ્તામાં એને હથિયાર ફેંકી દીધું. હથિયારે લઈને નથી ગયું.